વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્રેટરીની લાયકાતો ચેપ્ટર નંબર 2 ભાગ 2 એસપીસીસીની અંદર ચાલે છે, જેની અંદર ઘણા બધા પ્રકારની લાયકાતો આપણે અગાઉના લેક્ચર્સની અંદર જ જોઈ. જેનું સામાન્ય રિવિઝન સ્વરૂપે જોઈએ તો સૌથી પહેલું સેક્રેટરીની અંદર શૈક્ષણિક લાયકાત જોઈએ, જેનો મતલબ એમની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર એટલે ડિગ્રી હોવી જોઈએ, જેને આપણે કંપની સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ તે. કારણ કે એ જ ડિગ્રી એને અલગ અલગ દસ્તાવેજો અને કરારો ઘડતર કરવાની અંદર મદદરૂપ થાય છે. મુદ્દા નંબર 2ની અંદર જોઈએ તો હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. અલગ અલગ કાયદાઓ શું કહે છે તે મુજબની વ્યવસ્થા, વર્ષ પૂર્ણ થાય, સમયસર ઓડિટ કરાવવું, શેરહોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરવા, આ બધું જ કાર્ય સેક્રેટરીના માથે હોય. અને એ ત્યારે જ શક્ય બને છે જ્યારે એ સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ. મુદ્દા નંબર 3ની અંદર આપણે જોયું હતું કાર્યાલય સંચાલનનું જ્ઞાન, કે સેક્રેટરી અલગ અલગ કાર્યાલયની અંદર રહી અલગ અલગ કાર્યોની ફાળવણી કરવી, એ કાર્યોની અંદર એને સંકલન કરવાનું છે. એક વિભાગને બીજા વિભાગમાં મદદરૂપ થતી માહિતી, ફાઇલ, ડોક્યુમેન્ટ્સ કેવી રીતના સાચવવા અને કેવી રીતના એનો ઉપયોગ કરવો, આ તમામ માહિતી એમની પાસે યોગ્ય રીતે ત્યાં આગળ હોય તો એનું મહત્ત્વ થોડું વધે છે. તો આ પ્રકારના કાર્યાલય સંચાલનનું જ્ઞાન પણ સેક્રેટરી પાસે હોવું જોઈએ, કારણ કે રોજબરોજના વિવિધ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન પણ એ સેક્રેટરી દ્વારા જ કરવામાં આવે છે. મુદ્દા નંબર 4માં સભા સંચાલનનું જ્ઞાન, નોલેજ ઓફ મીટિંગ મેનેજમેન્ટ છે. કારણ આ મુદ્દાને આપણે બહુ મહત્ત્વતા આપી હતી, કારણ કે કોઈ પણ એકમની અંદર કોઈ પણ વ્યક્તિ સંદર્ભમાં અલગ અલગ સભાઓ યોજવામાં આવે, જેમાં સંચાલક મંડળની સભા હોય, શેરહોલ્ડરની સભા હોય, ડિબેન્ચર હોલ્ડરની હોય અને લેણદારોની વગેરેની સભા ત્યાં આગળ રચવામાં આવતી હોય. આ સભા ભરાતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી અલગ અલગ ફરજ હોય. સભા પહેલાંની ફરજમાં આપણે જોયું હતું નોટિસ, સભામાં હાજર રહેવાનું લેખિત દસ્તાવેજ, એજન્ડા, સભાની અંદર જે કાર્ય કરવાના છે તેના મુખ્ય મુદ્દાઓની એક યાદી, એ યાદીને એજન્ડા કહેવાય. તો સભા દરમિયાન પણ અમુક કાર્યો, જેમ કે યોગ્ય કોરમ છે, યોગ્ય સંખ્યા હોય તો જ સભા શરૂ કરી શકાય તો એને કોરમ કહેવાય. મુખ્ય વ્યક્તિના બદલે કોઈ અન્ય વ્યક્તિ કાયદા અન્વયે હાજર રહી શકે તો એ પ્રોક્સી કહેવાય. આમ સભા પૂર્ણ થતાં વિસ્તૃતની અંદર થયેલી જે પણ ચર્ચા, ઠરાવ અને પ્રસ્તાવો છે તે લેખિત નોંધ એ મિનિટ્સ. આમ સભા પહેલાં, સભા દરમિયાન અને સભા પછીના વિવિધ કાર્યોનું મહત્ત્વ ત્યાં આગળ વધુ છે, તો એનું જ્ઞાન પણ એને હોવું જોઈએ. વિવિધ કાયદાઓનું જ્ઞાન, સેક્રેટરી પાસે અલગ અલગ પ્રકારના કાયદા છે, જેની અંદર દેશમાં પ્રવર્તમાન દરેક કાયદાઓને મહત્ત્વ આપવામાં આવે, જેમાં ભારતીય કાયદો પણ આવે છે, સેબીનો કાયદો પણ આવે છે, વેચાણ, સ્ટેમ્પ ડ્યુટી, પ્રોવિડન્ટ ફંડ, જામીનગીરી, વેટ, સર્વિસ ટેક્સ, આવા બધા જ કાયદાઓ અસ્તિત્વમાં છે. તો દરેક કાયદાઓનું જ્ઞાન એને ત્યાં આગળ હોવું જરૂરી બનતું હોય, કારણ કે એ જ કાયદા અન્વયે યોગ્ય નિર્ણય લઈ એકમ કે પેઢીની અંદર કેવી રીતના આગળ વધવું, કયા પ્રશ્નોનું કેવી રીતના સમાધાન કરવું, તેની સંપૂર્ણ માહિતી ત્યાં આગળ પ્રાપ્ત થતી હોય. ત્યારબાદ આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન પણ હોવું જોઈએ. બરાબર છે? જે અંતર્ગત ખાસ કરીને દેશની અંદર સમય બદલાતા, પરિસ્થિતિ બદલાતા આર્થિક પ્રવાહો પણ બદલાય છે અને રાજકીય પ્રવાહો પણ ત્યાં આગળ બદલાય છે. તો એ દેશના નીતિ નિયમ અને રાજ્યના નીતિ નિયમ જેવા બદલાય, ઓટોમેટિકલી વ્યક્તિ એટલે કે સેક્રેટરીએ પણ પ્રવર્તમાન માહિતીથી માહિતગાર થવાનું અને પલટાતા પ્રવાહો પ્રમાણે માહિતી મેળવી, નિયમ બદલાવી અને કંપનીને પોતાના ધ્યેય સુધી પહોંચાડવાનું કાર્ય આ વ્યક્તિ એટલે કે સેક્રેટરી ચોક્કસપણે કરતો હોય. મુદ્દા નંબર 7, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. સાંપ્રત એટલે કરંટ, વર્તમાનની અંદર જે પ્રકારની સમસ્યા એટલે ઇશ્યુઝ છે એનું નોલેજ એને હોવું જોઈએ. કારણ સમય પરિસ્થિતિ બદલાતા, તેજી મંદી થતાં, દેશની પરિસ્થિતિ બદલાતા સમસ્યાઓ અલગ અલગ સર્જિત થતી હોય, જેની અંદર જોઈએ સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓનું માહિતગાર થવું આવશ્યક છે.
આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે, બરાબર. કંપનીના વિકાસ ઉપર ફરજિયાતપણે આ સમસ્યા અસર કરે, કારણ કે આપણી કંપની આપણી પ્રોડક્ટ્સની સાથે એ ત્યાં આગળ સહમત થતી હોય છે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ પર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. તો સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલનને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા અંગે અગમચેતી અગાઉથી વિચારણા કરી રાખે છે. હવે વિચારો, આસામની અંદર ખનિજ તેલ છે એને નિકાસ કરવા ઉપર પ્રતિબંધ કર્યો, અને વિચારો કે આપણી જ કંપની ત્યાંથી ખનિજ તેલ પ્રાપ્ત કરતી હોય તો સ્વાભાવિક છે કે હવે આપણે એ ખનિજ તેલ આયાત નહીં થાય. જો એની નિકાસ તો આપણી શું ગણવામાં આવે? આયાત છે એવું ત્યાં આગળ કહેવામાં આવશે, બરાબર. તો એ આયાત નહીં મળે તો ઓટોમેટિકલી આપણે ખનિજ તેલ ઉપરથી જે પ્રોડક્ટો તૈયાર કરવાના હોય કે ખનિજ તેલનો ઉપયોગ આપણી કંપનીમાં જે થવાનો એ થઈ શકે નહીં. પરંતુ સંચાલકને જેવા નિયમની ખબર પડી એણે અલગ અલગ માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યની અંદર કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય એ સમસ્યા અંગે અગાઉથી ચેતી જવા માટેના અમુક માર્ગદર્શન નીતિ નિયમો આપ્યા. કદાચ ઉદાહરણ ઘણા વિદ્યાર્થીને અઘરું પણ પડે, પણ આપણે વાત કરીએ સેકન્ડ ઉદાહરણ, સપોઝ પેટ્રોલ, ડીઝલ, કે ભવિષ્યની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવોની અંદર સતત વધારો થવાનો જ છે. ઘટાડો કદાચ માઇનર હશે, પરંતુ પેટ્રોલ ડીઝલ સાથે સંકળાયેલા કોઈ પણ બિઝનેસ છે એ બિઝનેસ એના ભાવ વધારો અથવા કરંટની અંદર કયો ભાવ છે એના અનુસંધાનની અંદર જ પોતાની કિંમત નક્કી કરતા હોય. જેમ કે ટ્રાન્સપોર્ટ બિઝનેસ કરનાર વ્યક્તિ વિચારતા હોય કે પેટ્રોલનો આટલો ભાવ છે, ટ્રાન્સપોર્ટેશન આટલો ખર્ચ, અને કોઈ એક પાર્સલ હું આ જગ્યાએથી આ જગ્યાએ પહોંચાડું તો એનો ભાવ આટલો છે. તો સાંપ્રત સમસ્યા છે. માનો કે કાલે જ ન્યૂઝપેપરની અંદર આવે કે પેટ્રોલના ભાવની અંદર 10 રૂપિયા વધારો થયો, તો કદાચ ટ્રાન્સપોર્ટવાળા તાત્કાલિક પોતાના ભાવમાં વધારો કરી શકતા નથી, પણ એને કોઈ સાંપ્રત સમસ્યાઓનું સોલ્યુશન લાવવું ત્યાં આગળ જરૂરી બનતું હોય છે. તો આમ સેક્રેટરી પાસે આવી સાંપ્રત સમસ્યાઓને યોગ્ય રીતે સોલ્વ કરવાના અમુક મુદ્દાઓ પોતાની પાસે રાખેલા હોવા જરૂરી બને છે. મુદ્દા નંબર 8, અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન પણ જોઈએ. કારણ કે ઇંગ્લિશનું મહત્ત્વ દિન પ્રતિદિન કેવું થાય, વધતું જાય છે. કદાચ એ વધાર્યું છે તમે અને મેં જ, પણ મોસ્ટ ઓફ કંપની સાથેના કોરસ્પોન્ડન્ટ, દસ્તાવેજો, કરારો, વાતચીત, મિટિંગ, કોર્પોરેશન, પત્રાચાર, લેટર્સ, આ બધું જ હવે ગુજરાતી ભાષામાં થાય છે. પહેલાં એવો નિયમ હતો કે જે રાજ્યની અંદર કાર્ય થતું હોય તો તે રાજ્યની ભાષામાં, ગુજરાતમાં ગુજરાતી ભાષામાં થતું, પંજાબમાં પંજાબી, તમિલ અને તેલુગુમાં એની ભાષામાં થતું. પણ પરિસ્થિતિ બદલાતા એ રાજ્યની ભાષા કોઈને આવડે કે ન આવડે એવી મુશ્કેલી ઉત્પન્ન થતી હતી. તો એ મુશ્કેલી ઘટાડવા માટે અંગ્રેજી ભાષાને પ્રભુત્વ ત્યાં આગળ આપવામાં આવ્યું, બરાબર. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાનો હોય છે, તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. જો સામાન્ય અંગ્રેજી ચાલે નહીં, શબ્દ મૂક્યો મહારત હાંસલ કરેલી હોવી જોઈએ. ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા, ઇંગ્લિશ લખતા, ઇંગ્લિશમાં કોરસ્પોન્ડન્ટ અને ઇંગ્લિશ વાંચતા વ્યવસ્થિત આવડવું જોઈએ. હવે ઘણાને આ મુદ્દો જઈને તકલીફના પાર અત્યારથી ઉત્પન્ન થવા માંડ્યા. નો ડાઉટ, એવું જરૂરી નથી કે કોઈ ઘોડિયામાં જન્મે ને સીધું ઇંગ્લિશ એને આવડતું જ હોય, પણ ઇંગ્લિશ ઉપરનું પ્રાધાન્યતા અને ઇંગ્લિશ ઉપરની પકડ કેળવવાનો રસ્તો આપણી પાસે હોવો જોઈએ. કદાચ મારું ઇંગ્લિશ પણ કાચું છે ને તમારું ઇંગ્લિશ કાચું છે, એનો મતલબ આખી જિંદગી કાચું રહેશે એવું જરૂરી નથી. પણ ઇંગ્લિશના ટીચર્સને મળો, એનું માર્ગદર્શન મેળવો, કઈ રીતના આગળ વધવું, ફ્લુઅન્ટ ઇંગ્લિશ શીખો તો આવડી જ જશે. ગુજરાતી પણ નહોતું આવડતું, પણ ઘરમાં મમ્મી પપ્પા બા દાદા હતા ને, નાનપણથી રાધે રાધે કરાવતા હતા ને, જય શ્રી કૃષ્ણ કરાવતા હતા ને, એટલે અત્યારે ખૂબ સરસ આવડે છે. અંગ્રેજી પણ એ જ છે. રસ્તો કાઢો, કારણ કે ભવિષ્યમાં આ અનિવાર્ય વસ્તુ બનશે અને અનિવાર્ય વસ્તુ શીખવી અત્યારથી જ જરૂરી છે.
કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થાય છે. બરાબર, અમેરિકા, લંડન, ન્યૂજર્સી, જર્મની, અલગ અલગ દેશોની અંદર કંપની સ્થપાયેલી હોય કે કંપનીની બ્રાન્ચ હોય તો પહેલાં ઇંગ્લિશને મહત્ત્વ આપે જ છે. પણ માનો કે એ દેશમાં ઇંગ્લિશ ન આવડતું હોય તો એ દેશની લેંગ્વેજને મહત્ત્વતા ત્યાં આગળ મળવી જરૂરી બને છે. એટલે ઇંગ્લિશ હોવું અને શીખવું જરૂરી બને છે. મુદ્દા નંબર 9, જનસંપર્કનું જ્ઞાન ત્યાં આગળ હોવું જોઈએ. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે. કંપની સેક્રેટરીએ શું કરવાનું હોય છે? અલગ અલગ પક્ષકારો સાથે રહી અને અલગ અલગ પ્રકારના કાર્યનું જ્ઞાન ત્યાં જુદા જુદા પક્ષકારો સાથે એને કાર્ય કરવાનું હોય છે. તેમના જોડે તેમને બરાબર તેની જોડે એને સંપર્ક જરૂરી છે જેથી તેનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો તે લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય. બરાબર ને? સેક્રેટરી તરીકેનો જો એને જાહેર સંપર્ક કર્યો અને જાહેર સંપર્કનું જ્ઞાન હોય, સપોઝ કસ્ટમર સાથે કેમ વાત કરવી, કોઈ વ્યક્તિ સાથે કેવી રીતના કરાર કરવા, દસ્તાવેજો કેવી રીતના તૈયાર થાય, આ તમામ વસ્તુ હોય તો લાંબા ગાળે સેક્રેટરી તેમજ કંપનીની પ્રતિષ્ઠામાં ખૂબ જ વધારો ત્યાં આગળ તેનાથી જનસંપર્કના જ્ઞાનની અંદર પણ શું થાય? વધારો થતો હોય છે. 10મું અને લાસ્ટ મુદ્દો છે કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન જરૂરી છે. ઉપર મુદ્દા નંબર 8 પણ કમ્પલસરી, 10 પણ કમ્પલસરી. ઇંગ્લિશ ભાષા પર પ્રભુત્વ મહારત હાંસલ શબ્દ મૂક્યો તો એમ અહીંયા આગળ કમ્પ્યુટર, અન્ય ઇલેક્ટ્રોનિક સાધન, કંપનીમાં કોઈ ટેકનોલોજી વસાવેલી હોય તો એનું પણ સંપૂર્ણ જ્ઞાન એને હોવું જોઈએ. કારણ કે હવે હાથેથી લખવાનું કામ બહુ ઓછું થઈ ગયું છે. બરાબર, કમ્પ્યુટર માધ્યમથી જ કાર્ય થાય છે અને એની અંદર સેવ અને ડિલીટના ઓપ્શન પણ આપેલા છે. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત થઈ ગઈ છે. કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, સંચાલક હોય કે કંપની અંગેની કોઈ પણ બાબતો હોય સરળતાથી સેવ કરી શકાય. લાંબા સમયની તમામ માહિતી એની અંદર સંગ્રહિત રહે, જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ અને પ્રિન્ટઆઉટ પણ કાઢી શકીએ છીએ. પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો શું થાય? બચાવ થાય. ભૂતકાળમાં કેટલી બધી ફાઇલો બનાવવી પડતી હતી, કેટલા કાગળિયાઓનો ઉપયોગ, માનો કે એક કાગળિયો મિસપ્લેસ થઈ જાય તો મુશ્કેલીનું સર્જન થતું હતું. પણ વર્તમાન સમયની અંદર માનવ શ્રમનો બચાવ પણ થાય છે, સમય અને સાધનનો યોગ્ય ઉપયોગ થાય છે અને જેના કારણે સેક્રેટરીને એ કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનનું ત્યાં આગળ જ્ઞાન પણ હોવું જરૂરી બને છે. એટલા માટે સેક્રેટરી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું પણ જ્ઞાન હોવું જોઈએ, જે અંતર્ગત દરેક કંપનીએ અલગ અલગ ટેકનોલોજી સેટઅપ કરેલી હોય તો એ ટેકનોલોજીનું જ્ઞાન પણ એને ત્યાં આગળ હોવું જરૂરી છે. એ ટેકનોલોજી દ્વારા કંપની પોતાના કાર્યને સરળ બનાવવાનો પ્રયત્ન કરતી હોય છે, જેથી કર્મચારીની અંદર ક્યારેય ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. પહેલું તો કોઈ કર્મચારી ગેરશિસ્ત કરે જ નહીં અને કરતો હોય તો એને ટેકનોલોજીના માધ્યમથી, કાર્યના માધ્યમથી, નીતિ નિયમ દ્વારા એની ઉપર અંકુશ રાખી શકાય કે આપણી કંપનીનો આ જ નિયમ છે અને આ જ પ્રમાણે કાર્ય કરવામાં આવે. તો આવા અલગ વિવિધ પ્રકારની લાયકાતો જે છે એ સેક્રેટરીની અંદર હોવી જરૂરી બને છે. હવે જોવાનું છે સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ. બરાબર, નવા કંપની ધારા 2013 મુજબ ભૂતકાળની અંદર કંપની ધારા 1956 મુજબની ભરતીઓ થતી હતી. હવે નવો કંપની ધારો 2013ના સંદર્ભની અંદર સેક્રેટરીને ચાવીરૂપ સ્થાન આપ્યું છે. બરાબર, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કીધું છે, જેને KMP કહેવાય, કી મેનેજરિયલ પર્સનલ ગણાય છે. એક માર્ક્સની અંદર કે MCQમાં પણ પૂછી શકાય છે.
તેથી તેની નિમણૂક કરતી વખતે કંપની ધારાની નીચેની અલગ અલગ જોગવાઈઓનું ત્યાં આગળ પાલન કરવામાં આવતું હોય છે, બરાબર. તો જેની અંદર નિમણૂકની જોગવાઈ SQ-MCQ માટે મહત્ત્વની છે અને બહુ જરૂરી છે કે કઈ કંપનીમાં સેક્રેટરીની જોગવાઈ મહત્ત્વની છે. પહેલું જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ રૂપિયા કે તેથી વધુ હોય ત્યાં સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે, બરાબર. ભરપાઈ મૂડી આવવાની મૂડી નહીં, પરંતુ 5 કરોડ રૂપિયા ભરાઈ ગયા હોય કે એના કરતાં પણ વધુ મૂડીની કોઈ કંપની હોય તો કંપનીની દેખરેખ અને નીતિ નિયમ માટે એક વ્યક્તિ સેક્રેટરી તરીકે નિમણૂક કરવી ફરજિયાત છે. તમને એમ થાય 5 કરોડ રૂપિયા તો બહુ છે, બહુ નથી, કારણ કે પિક્ચર સિરિયલો જુઓ છો, 100 કરોડની કંપનીઓ થઈ ગઈ છે, હવે 500 કરોડનું ટર્નઓવર થઈ ગયું છે, એક પિક્ચર અઠવાડિયામાં 200 કરોડ રૂપિયા કમાય છે. આ જમાનામાં 5 કરોડ કાંઈ નથી. અને જો એવો વિચાર કરીએ કે મારી અંદર ગુણ અને લાયકાત જોવા જાવ તો કોઈ ઊભા પણ ન રાખે ને 5 રૂપિયા ન આપે, તો યાદ રાખજો ભવિષ્ય બહુ ધૂંધળું છે. દોડવા માંડજો અને ભવિષ્યમાં શું પ્રાપ્ત કરવું તે અત્યારથી નક્કી કરો. એની સામે ઘણા એવા સારા વિદ્યાર્થી પણ છે કે જેની અંદરના ગુણ લાયકાત એટલી સારી છે, આવડત આજ્ઞાંકિત વ્યક્તિ છે, તો એણે પોતાના ભવિષ્યને હજુ કેમ વધુ બ્રાઇટ બનાવવું, ઓછી મહેનતે વધુ પૈસા કેમ કમાવા, તેની માહિતી ત્યાં આગળ જરૂરી છે. કારણ કે 5 કરોડ રૂપિયાનું મહત્ત્વ પણ હવે કંપનીમાં નથી, નાની કંપની કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થાય, તો શમશાને ગયેલા વ્યક્તિની થોડી નિમણૂક કરવામાં આવે, એવો વિચાર આવે ને. પરંતુ ત્યાં આગળ એવું કહેવામાં આવે છે જીવંત વ્યક્તિમાં હું આવું તમે ન આવો, તો તમે એમ કહો એ સર અમને તમે મરેલા કીધા. ના ના, મેં તમને મરેલા નથી કીધા, પણ મેં તમને એવું કીધું છે તમે કાયદાથી જીવંત નથી. હું કાયદાથી જીવંત છું, કારણ એક મને 18 વર્ષ કરતાં ઉપર છે, એટલે હું કોઈ પણ પ્રકારના કરાર કરી શકું, તો હું જીવંત વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ, સમજો. પણ તમે જીવંત જ છો પણ કાયદાની દ્રષ્ટિએ જીવંત નથી, કારણ કે તમને 18 વર્ષ થયા નથી. એટલે એમાં 3 વ્યક્તિનો સમાવેશ થાય છે, જેની અંદર સગીર વયની વ્યક્તિ, તમે લોકો, નાદાર વ્યક્તિ કે જેણે મિલકત કરતાં દેવું વધી ગયું હોય, નાદારી નોંધાવી હોય તે, અને ત્રીજું અસ્થિર મગજનો ગાંડો વ્યક્તિ હોય કે જેણે ડૉક્ટરે જાહેર કર્યું હોય કે આને મગજના તાર હલી ગયેલા છે. તો એ 3 પ્રકારની વ્યક્તિ કોઈની સાથે કરાર કરી શકે નહીં, તો એવી વ્યક્તિને કંપની સેક્રેટરી બનાવી શકાતો નથી. ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાઓ કંપની સેક્રેટરી તરીકેની નિમણૂક આપી શકાય નહીં, બરાબર ને. મારી ભાગીદારી પેઢી તમારી કંપનીમાં સેક્રેટરી બને ને મારી સહકારી મંડળી સંસ્થા તમારામાં બને કે તમારી કંપની મારામાં બને એવી પોસિબિલિટી નથી. વ્યક્તિને જ મહત્ત્વ અને કાયદા દ્વારા સમર્થ હોય. સમર્થ કોણ હોય તો કે અસ્થિર મગજ, નાદાર અને સગીર સિવાયની બધી જ વ્યક્તિ સમર્થ, અને આ 3 શું કહેવાય? અસમર્થ. પેલા બંને મુદ્દા એક્ઝામ માટે મહત્ત્વના છે, ખાસ ધ્યાન આપશો. ત્રીજું, જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોય, જેથી એણે કંપની સેક્રેટરી કર્યું હોય, અને કંપની સેક્રેટરી સંદર્ભનો એને પાસે ડિગ્રી હોવી જરૂરી છે. મુદ્દા નંબર 4, કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વયની વ્યક્તિની નિમણૂક ત્યાં આગળ કરી શકાતી નથી. મુદ્દા નંબર 2 અને 4 કહો કેમ કે સર એકલો જ સરખો છે, પરંતુ અહીંયા એવું કહેવામાં આવે છે જે મુદ્દા નંબર 2ની અંદર માત્ર જીવંત વ્યક્તિ, એટલે ભાગીદારી પેઢી, કંપની, એ બધી વ્યક્તિ જે છે એ જીવંત છે, પણ એક કંપની બીજી કંપની ન બની શકે એમ. અને મુદ્દા નંબર 4ની અંદર વ્યક્તિની વાત આવે છે. મેં ઉપર સમજાવ્યું તેમ નાદાર, અસ્થિર મગજ અને સગીર વયની વ્યક્તિ ક્યારેય એ નિમણૂક કરી શકતી નથી. મુદ્દા નંબર 5, કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળમાં ઠરાવ પસાર કરવામાં આવે. હવે પહેલો શબ્દ સમજવો જોઈએ, ઠરાવ એટલે શું? સાદી ભાષામાં મંજૂરી. કોઈ વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમવો છે તો સંચાલક મંડળ એક પહેલાં મૌખિકની અંદર ચર્ચા કરે, ત્યારબાદ એ લેખિતની અંદર લખીને દરેક સંચાલકો સહી કરે, એને ઠરાવ કહેવામાં આવે. તો ઠરાવ શું કામ?
તો આ ઠરાવમાં વિગત લખાય કે નિમણૂક કરીએ છીએ તો એની શરતો કઈ અને કયું કામ કરવાનું, કેવી રીતના, એ ત્યારબાદ એને કેટલા રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે, મહિનામાં, વર્ષે કે ટર્નઓવર કે પર્સન્ટેજ તરીકે આપવામાં આવશે એ પણ. અને ત્યારબાદ એનો મેમ્બરશિપ નંબર હોય, જેમ તમારો લાઇસન્સ કઢાવ્યો હોય તો લાઇસન્સ નંબર, આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર હોય એમ સેક્રેટરીનો ત્યાં આગળ મેમ્બરશિપ નંબર હોવો જોઈએ. મુદ્દા નંબર 6, સેક્રેટરી પાસે KMP કી મેનેજરિયલ પર્સનલ તરીકે નિમવા માટેની સંમતિ લેવી પડે. કોઈ વ્યક્તિને તમે બળજબરીથી સેક્રેટરી તરીકેની નિમણૂક આપી શકતા નથી, પણ એ સ્વૈચ્છિક સેક્રેટરી બનવા તૈયાર છે એવી ત્યાં આગળ લેખિતમાં એને સંમતિ આપવી જરૂરી છે. અને લાસ્ટ મુદ્દો, કંપની રજિસ્ટર્ડ પાસે એક ફોર્મ MGT 14 જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ અહીંયા આગળ આવ્યો તે અને સેક્રેટરી પાસેથી KMP તરીકેનું લેખિત સંમતિપત્ર અહીંયા આવ્યું તે, આ બંને ગવર્મેન્ટ સમક્ષ નોંધાવવું પડે. બરાબર? સંચાલકો સ્વૈચ્છિક રીતે આ વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમવાય છે અને આ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે સેક્રેટરી તરીકે નિમવા તૈયાર છે એવું સંમતિપત્ર નોંધાવવું પડે. ફોર્મ MR 1ની સાથે જે વ્યક્તિની નિમણૂક KMP કી મેનેજરિયલ પર્સનલ તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવો પડે છે. બરાબર? 60 દિવસની અંદર મુદ્દા નંબર 4, 5 ઠરાવ અને 6 KMP બંનેની નોંધણી કંપની રજિસ્ટર સમક્ષ થવી જોઈએ. તો આ હતી સેક્રેટરી તરીકેની યોગ્ય જોગવાઈઓ. આટલા મુદ્દા અંતર્ગત તમે જોગવાઈ કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ મુદ્દાઓ એક્ઝામની અંદર કાઢી નાખવામાં આવ્યા છે માત્ર આ વર્ષ પૂરતા. બરાબર? જેથી એને ત્યાં આગળ ચલાવવાના આવતા નથી. ક્લિયર થાય છે? હવે જોવાનું છે માત્ર એક જ મુદ્દો એક્ઝામની અંદર છે. આ મુદ્દાઓની ડિટેલ્સ પણ હું તમને પછી આપી દેવાનો છું, એટલે ચિંતા ન કરતા. સેક્રેટરી હોદ્દાનો અંત. ક્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે? અમુક પ્રકારના કાર્યો અયોગ્ય રીતે કરે, અમુક મુદ્દાઓ ઉપસ્થિત થાય તો સેક્રેટરીએ પોતાનું સ્થાન ત્યાં આગળ ખાલી કરવું પડતું હોય છે. જોઈએ, સેક્રેટરી તરીકેની નિમણૂક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને, હમણાં આપણે ઉપરની જોગવાઈના મુદ્દામાં જોયું, ઠરાવ પસાર કરીને કોઈ વ્યક્તિની કરવામાં આવે છે. તેના હોદ્દાનો અંત આમ તો કરારની શરતો મુજબ થાય છે. તદુપરાંત નીચેના સંજોગોમાં પણ કંપની સેક્રેટરીના હોદ્દાનો ત્યાં આગળ શું થાય? અંત થાય. પહેલું કરારમાં કીધું હતું 1 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ, તો એ જ મુજબ એના હોદ્દાનો અંત થાય. પરંતુ નીચેના મુદ્દા આપવામાં આવ્યા છે કે જે મુદ્દા ગમે ત્યારે ઉપસ્થિત થઈ શકે છે, તો એ મુદ્દા ઉદ્ભવે ત્યારે ફરજિયાતપણે એના હોદ્દાનો ત્યાં આગળ શું થાય? અંત આવતો હોય છે. જેની અંદર મુદ્દા નંબર 1, સેક્રેટરીનું અવસાન થાય ત્યારે. સ્વાભાવિક છે, કુદરતી પરિબળ છે, ક્યારે અવસાન થવાનું છે નક્કી નથી. અવસાન થાય, એના હોદ્દાનો અંત આવે, તે કરાર કરવા અસમર્થ બને. હમણાં ઉપરના મુદ્દામાં જોયું અસમર્થ, જેમાં મુખ્ય 3 મુદ્દા આવે: સગીર, અસ્થિર મગજ અને નાદાર. સગીર તો ન બને ત્યારે શબ્દ મૂક્યો છે. વ્યક્તિ અત્યાર સુધી સારો હતો પણ કોઈ પ્રશ્ન ઉત્પન્ન થયો, કોઈ મુશ્કેલી ઉત્પન્ન થઈને અસ્થિર મગજનો થયો, દેવું વધી ગયું અને નાદાર જાહેર થયો, તો ત્યારથી એના હોદ્દાનો અંત આવે. કંપનીની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે, કોઈ કારણસર નિયમથી વિરુદ્ધ કાર્ય કરતો તો, સંચાલક કે કંપનીને અનુકૂળ નહોતું, એણે નોટિસ આપી દીધી અને નોટિસ આપ્યા પછી એને શું કરવામાં આવ્યો? છૂટો કરવામાં આવે. મુદ્દા નંબર 4, સેક્રેટરી રાજીનામું આપે ત્યારે. કોઈ કારણસર સેક્રેટરી સ્વૈચ્છિક રાજીનામું પણ આપી શકે. બરાબર ને? પોતાને અનુકૂળ ન હોય, રાજી ખુશીથી કંપનીમાંથી છૂટા થવાનું નિવેદન, જેને રાજીનામા તરીકે ઓળખવામાં આવે છે. 5મું, કંપની સેક્રેટરી કંપની જે છે એ કંપની જોડે છેતરપિંડી કરે, કોઈ વિશ્વાસઘાત કરે કે દગો કરે, એવા સમયે કંપની એને ત્યાં આગળ કન્ટિન્યુ કરી શકતી નથી. ફરજિયાતપણે કંપનીમાંથી એને ત્યાં આગળ છૂટો કરવામાં આવતો હોય
એવું કહેવામાં આવે. સ્વાભાવિક મુદ્દાઓ છે એવું ત્યાં આગળ કહી શકાય. મુદ્દા નંબર 6, કંપની પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દર્શાવે. હાથે કરીને કામ સોંપ્યું છે એના કરતાં વિરુદ્ધ કરે, યોગ્ય રીતે ન કરે, બીજાને હેરાન થાય એવું કરે, અથવા કંપનીને તેનાથી નુકસાન થાય એવું કાર્ય કરે, તો કંપની નુકસાન કરતા હોય એવાને ત્યાં આગળ રાખી શકતી નથી અને છૂટા કરે. 7, કંપની ધારાની જોગવાઈઓનું પાલન સેક્રેટરી ન કરે. એ તો આખી કંપનીના દરેક દેશ વ્યક્તિ કોઈ પણ હોદ્દા ઉપર હોય એને કરવું પડે, પણ એ જો ન કરે તો ત્યાં આગળ ચાલી શકતું નથી. અંગત રીતે છુપો નફો કે કમિશન મેળવે. મારી પાસે સત્તા છે અને સત્તા અનુસાર કંપનીની અંદર કોઈ અંગત છુપો નફો કરે, એની સાથે કોઈ કરારો કરતા હોય અને એ કરારમાં પોતાની ઓથોરિટી હોય, કરાર કરાવીને છુપો નફો લઈ લે, કમિશન મેળવે, તો કરી ન શકાય. કંપનીના હિતમાં જ કાર્ય કરવાનું અને હિતની અંદર જ યોગ્ય નિર્ણયો લેવા જરૂરી બને છે. અને 9મો અને છેલ્લો મુદ્દો, કંપની ફડચામાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. સ્વાભાવિક વાત છે, કંપની ફડચામાં જાય, દેવું વધી જાય, કંપની બંધ થતી હોય કે કંપનીનું વિસર્જન થતું હોય, કોઈ સંજોગ હોય, તો સેક્રેટરી એમ કે ના ના મારે તો કંપનીમાં આવવું જ છે, ન જ આવી શકે વિદ્યાર્થી, તમને પણ ખબર છે. સ્વાભાવિકપણે એના હોદ્દાનો ત્યાં આગળ અંત આવે છે. ઓકે, તો ચેપ્ટર નંબર 2ની અંદર આટલા જ મુદ્દાઓ છે. એક્ઝામની અંદર એટલા જ કરવાના છે. બાકીના આ વર્ષ પૂરતા હાલ કાઢી નાખવામાં આવ્યા છે અને જેનું મહત્ત્વ બહુ ઓછું છે. કોઈ ચિંતા ન કરતા, કોઈ પણ મુશ્કેલી હોય તો ફોન કરી શકો છો. થેન્ક યુ, બાય બાય.